બેસી જા બધા. નામના ગ્રંથની અંદર તપનો મહિમા બતાવતા એમ કહેવામાં આવ્યું કે ઋષભદેવ ભગવાન 13 મહિના સુધી ઉપવાસી રહ્યા અને પરમાત્મા મહાવીરે એક સાથે 6 મહિનાના ઉપવાસ કર્યા. એવી રીતે આપણે પણ તપની અંદર ઉદ્યમવંત રહેવું પડે. આખું દિન શાસન છોડવામાં માને છે, ભેગું કરવામાં માનતું નથી. કર્મમાં માને છે, ત્યાગમાં માને છે, ભોગમાં માનતું નથી. સાધનામાં માને છે, સાધનોની અંદર માનતું નથી. સુખની અંદર માનતું નથી, સાધનાની અંદર માને છે. આપણે આખું આપણું આ જીવન ભોગ વિલાસ મોજ મજાની અંદર વેડફી અને કિંમતી એવા જીવનની અમૂલ્ય ક્ષણોને આપણે વેડફી નાખતા હોઈએ છીએ. શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે, નહીં એસો જન્મ બાર બાર મણુઆ તુમમેવ સચ્ચમ. ભાઈ તું જ સાચો છે. આ મનુષ્ય ભાવ અતિ કિંમતી છે. એક એક ક્ષણ કિંમતી છે. સમયમ ગોયમ મહાપમાએ. આજે આપણે જોઈએ છે કયા પરમાત્માનું શાસન મળ્યું કેતનભાઈ આપણને? પરમાત્મા મહાવીર દેવનું શાસન આપણને મળ્યું. પરમાત્મા થવાના હતા, ભગવાનને ખબર હતી, અને તેમ છતાં પણ પરમાત્માએ 12.5 વર્ષની ઘોર સાધનાની અંદર મેહુલભાઈ 11.5 વર્ષ ઉપવાસ કર્યા છે. 12.5 વર્ષની સાધનામાં 11 વર્ષ ઉપવાસ કર્યા છે. પરમાત્માએ 2 દિવસ ક્યારે પણ ભેગું ખાધું નથી. પરમાત્મા ક્યારે પણ પલાઠી વાળીને બેઠા નથી. સોળ વાળીને સુવાની વાત તો બહુ દૂરની છે. આ જ આલંબન આપણને આજે પણ મળ્યું છે. જે ઋષભદેવ પરમાત્માની યાદમાં મોનિકા બેને આ વર્ષે તપ કર્યો. હજારો લાખો કરોડો વર્ષે તપ આ પરમાત્માની યાદમાં થાય છે. પણ તમને કદાચ ખબર નહીં હોય, પરમાત્મા ઋષભદેવ ભગવાને વર્ષી તપ કર્યો નથી. કર્મ સત્તાએ બાય ફોર્સ બળાત્કારે એમની પાસે વર્ષી તપ કરાવડાવ્યો છે. એમને કરવો નહોતો. ભગવાને કોઈ ઉપાસના પચકાન લેતા નતા. ભગવાન રોજ ગોચરી જતા હતા. ભગવતે સૂત્ર એમ કહે છે, યથા ગતાઃ તથા પ્રત્યાગતાઃ. ભગવાન જેવી રીતે ગોચરી જતા હતા. રોજ પચકાણ શેના હતા? રોજ એકાષ્ટાના પચકાણ. ભગવાન આદિશ્વર ભગવાનને રોજ એકાષ્ટાનું પચકાણ હતું. રોજ ભગવાન ગોચરી જતા હતા. પણ એક અંતરાય કર્મ એવું ઉદયમાં આવેલું. સમજી રાખજો, આ વર્ષી તપ આપણને બહુ જ મોટો બોધ પ્રબોધ આપી જાય છે. પહેલો બોધ ઈ છે, કર્મ સત્તા તીર્થંકરોને પણ છોડતી નથી. કર્મ સત્તા ત્યાં લાગવગ લાંચ રૂશ્વત કોઈ કરતા કોઈની ચાલતી નથી. તમે તીર્થંકર તમારા ઘરના પહેલા અમારા હિસાબ કિતાબ તમે ચૂકતે કરો. પહેલા તીર્થંકર તમે થવાના બીજા નંબરમાં, પહેલા નંબરમાં તમારા ચોપડા ચોખ્ખા કરો. આગલા ભવોની અંદર યથા જેમ તમે કર્મ બાંધ્યા છે, આ કર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે. અહીંયા કોઈ એક્સેપ્શન નથી. અહીંયા તો કદાચ કોક કેજરીવાલ જેવા જેલમાં જાય ત્યાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી શકે. SRCM તમને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે. કર્મ સત્તાના રાજમાં તીર્થંકરને પણ નો વીઆઈપી ટ્રીટમેન્ટ.
અહીંયા બધા એક સરખા. અત્યારે નરકની અંદર શ્રેણિક મહારાજાનો જીવ છે પદ્મનાભ સ્વામી આવતી 24મીમાં થવાના છે. શ્રેણિક મહારાજા પહેલી નરક અને પહેલા તીર્થંકર, પણ there is કોઈ જાતની વીઆઈપી ટ્રીટમેન્ટ આ પહેલી નરકમાં નથી. એમને ક્ષમતાથી સહન કરે, પ્રસન્નતાથી ભોગવે, એ આખી વાત જુદી છે. પણ આવતી 24મીમાં તમે પહેલા તીર્થંકર થવાના છો, એટલે થોડી તમારી વેદના ઓછી કરીએ, થોડી તમને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે. આવું દુનિયામાં ક્યાંય કરતા ક્યાંય નથી. સમજી રાખજો, તમે કોઈનાથી નહીં ડરો તો ચાલશે, કર્મ સત્તાથી ડરજો. કેટલા પાપો આપણે કરીએ છીએ, કેટલા વાસના વિકારો ભરેલા છે, કેટલા અશુભ ભાવો ઠાસીને ભરેલા છે. બહારના ઉજળા મોહરા સાઈડમાં રાખો, આપણો ઓરિજિનલ ચહેરો શું છે આપણે પોતે જાણીએ છીએ. તપ કરવો અલગ વસ્તુ છે, શુદ્ધિ ઊભી કરવી આખી અલગ વસ્તુ છે, સાધના અને ભક્તિ કરવી આખી અલગ વસ્તુ છે, મનને નિર્મળ રાખવું આખી અલગ વસ્તુ છે. હા, આ બધું એના માટે છે, પણ આ મન એવું માકડું છે, સંસ્કાર એવા વિચિત્ર છે કે જેના કારણે સાધના કરવા છતાં પણ આપણે પાછા ત્યાંના ત્યાં આવી જઈએ. વર્ષે તપના કેન્દ્ર બિંદુની અંદર આદિશ્વર ભગવાન આપણને દેખાય છે, પણ એક પડદો આપણે પાછળ જઈએ, આદિશ્વર ભગવાન તો છે જ, પણ એમના લાઈફ સ્કેચ, એમણે કરેલા કર્મ, એમને મળેલા રિઝલ્ટો, આ બધું આપણી સામે હોય ને તો આપણે સીધા થઈ ગયા વગર રહીએ નહીં. નંબર 1 કે કર્મ સત્તા તીર્થંકરોને પણ છોડતી નથી. 63 સલાકા પુરુષ ચરિત્ર એમ કે છે આગલા ભવમાં. અને જો બીજું એક વાક્ય તમને કહી દઉં, ભૂલ તો ભગવાન પણ કરે છે. ભગવાન એટલે ભગવાનના આગલા ભાવોની અંદર એમને પણ અજ્ઞાનતા હોય, એમને પણ મૂળતા હોય, એમને પણ વાસના વિકારો હોય, એમને પણ લાલસા વગેરે હોય. એમની આ અજ્ઞાનતાના કારણે કર્મ તીર્થંકરના જીવને સમ્યક દર્શન હોય તો પણ બંધાઈ જતું હોય છે. ભગવાને પણ ભૂલ કરી આગલા ભાવમાં. આમ તો ભગવાનનું જીવદળ લલિત વિસ્તરામાં એમ કીધું છે, બહુ જ ઉમદા જીવદળ હોય છે, કોઈને દુઃખ આપવામાં માનતા નથી. તેમ છતાં પણ આ કર્મ સત્તા કો, આ ભવિતવ્યતા કો, આ કાળ કો ક્યાંક ને ક્યાંક કોઈક એવી ભૂલ એમને પણ કરાવી દેતી હોય છે. તમને ખબર છે 63 સલાકા પુરુષ ચરિત્ર કે છે કે જ્યાં ખેતરમાં ઢસરડા મારવાના છે, ઓલા બે મત છે, ખેડૂત છે, ત્યાં કોઈ કે છે ઢોર છે, ગાય ભેંસ છે, ગાય ચરાવે છે, ટાઈમ થયો છે ખાવાનો, અને ભગવાનનો જીવ કે છે હજી એક લસરકો મારી આવ ને. ખાવામાં કરેલો અંતરાય, જે કર્મ જે રીતે બાંધ્યું હોય એ જ રીતે ભોગવવું પડે. કેટલો અંતરાય કર્યો, કેટલો અંતરાય, 4 ઘડીનો પણ અંતરાય નથી કર્યો. અને એના ઉદય રૂપે 400 ઉપવાસ આ તીર્થંકરને પણ કરવા પડ્યા. એસ યુ સો સેલ યુ રીપ. તમે જેવા કર્મ બાંધો છો એવા ભોગવવા પડે છે. કોઈ પેડ બબૂલ કે આમ કહા સે ખાય. જીવનની અંદર નકરા અશુભ ભાવો હશે, નકરા પાપો જ હશે, નકરી હિંસા અને વિરાધનાઓ જ હશે. અને પછી આપણે કહીએ મને સુખ શાંતિ મળે, મને સાતા મળે, મને કોઈ દુઃખ આવે નહીં, મને કોઈ વિઘ્નો અને અંતરાય આવે નહીં. નોટ પોસિબલ એટ ઓલ. એસ યુ સો, તમે શું વાવો છો એ તમને ખબર છે, શું ઉગવાનું છે એ પણ આપણને ખબર છે. તીર્થંકરોને પણ કર્મ સત્તા છોડતી નથી. નંબર 2, જેવા કર્મ બાંધ્યા છે એવા કર્મ દરેકને ભોગવવા જ પડતા હોય છે. ભગવાને 400 ઉપવાસ કર્યા નથી ભાઈ, ભગવાનને કર્મ સત્તાએ બાય ફોર્સ 400 ઉપવાસ કરાવવા પડ્યા છે. ભગવતી સૂત્ર, હું તો આમ ખાલી કલ્પના કરું ને, ચિંતનશીલ માણસ છું કે ભગવાન ઋષભદેવ ભગવાન, આપણે કલ્પસૂત્રમાં પણ સાંભળીએ છીએ ભગવાને આ અવસર પીણીમાં પહેલા તીર્થંકર થવાના હતા, એટલે કરુણાથી આ વિશ્વને બધી જ કળાઓ એમણે શીખવાડી.
પણ તમને ખબર નહીં હોય, હજારો કળા શીખવાડી, એક કળા ન શીખવાડી, કઈ? સાધુને કેવી રીતે બોલાવવું. હું સાધુ થવાનો છું, ભિક્ષા માટે તમારા ઘરે આવવાનો છું, અને તમે મને બધું લાડવા પેંડા ઓરાવજો. અવસર પીણી છે. પેલા સાધુ છે. આદિમામ પૃથ્વીનાથ માદિમામ આદિમામ તીર્થનાથમ ચ. કેવું સૌભાગ્ય આદિનાથ પરમાત્માનું. આ અવસર પીણીમાં સૌથી પહેલા રાજા આદિશ્વર પરમાત્મા. આ અવસર પીણીમાં સૌથી પહેલા નિર્ગ્રંથ સાધુ આદિશ્વર પરમાત્મા, અને આ અવસર પીણીમાં સૌથી પહેલા તીર્થંકર આદિશ્વર પરમાત્મા. અસંખ્ય કાળ પછી પણ શત્રુંજય ગિરિરાજ ઉપર આદિશ્વર પરમાત્માનો અસંખ્ય કાળ પછી પણ આજે આપણે જે પ્રભાવ જોઈએ છે, કેટલો બેનમૂન પ્રભાવ છે. લોકો ભગવાનની મુદ્રા જોઈને ગાંડા ગાલા થઈ જાય. પરમાત્માનો અભિષેક કરવા માટે લાખો ને કરોડો રૂપિયા નોંચાવર કરી નાખે છે. 42-45 ડિગ્રીની અંદર 7-7 વર્ષના છોકરાઓ જો 99 તો કરે છે, પણ 24 છઠ કરીને 7 જાત્રાઓ પણ કરે છે. 4 વખત જેના હાર્ટ એટેકો આવેલા છે, એવી વ્યક્તિ એક માળ ન ચડતી હોય અને આખો શત્રુંજયનો પહાડ ચડી જાય છે. કડી કાળની અંદર પણ આ અદ્ભુત બેનમૂન પ્રભાવ આજે પણ આપણે આદિશ્વર ભગવાનનો જોઈએ છે. એની પાછળનું કારણ એમણે કરેલી ઘોર કોટીની સાધના છે. ભગવતી સૂત્ર એમ કે અમે છે ને રાગદ્વેષથી ભરેલા છે. કેતનભાઈ, કોઈ અમને ગોચરી બોલાવવા આવે, આવી કાળઝાળ ગરમી હોય, બહુ જ વિનંતી કરે, બહુ ભાવથી લાગણીથી, 1.5 કિલોમીટર દૂર ગોચરી ઘર હોય, 40 ડિગ્રી ગરમી હોય, અને 40 ડિગ્રી ગરમીમાં અમે લાગણીથી ભાવથી ગયા હોઈએ એને ત્યાં, અને જેવા ધર્મલાભ કહીએ અને એની શ્રાવિકા કે આજે તો કોઈ રસોઈ બનાવી જ નથી, તો અમારી હાલત કેવી થાય એમ કહો તો ખરા. ભલે તમે ઢીબી નાખો એને, થોડા રાખે અને લો, આ હીરા લો, આ માણેક લો, આ મોતી લો, અરે આ કન્યા જોઈએ તો અમારી કન્યા લઈ જાઓ, તમે જે જોઈએ તે લઈ જાઓ, કારણ કે આ બધું તમારું જ છે. રાજ તમારું હતું, રાજ તમે છોડ્યું, અમને સુખી કરીને ગયા, બધું આપીને ગયા, કળાઓ આપીને ગયા, સુખ શાંતિ આપીને ગયા, બધું તમારું છે, જે જોઈએ તે લઈ જાઓ. અને ભગવાન કલ્પના કરવાની છે, મજા આવે. ભગવાન આ બધું જોઈને પાછા વળી જાય. વિનય વિજય મહારાજ લખે છે કે ભગવાન પાછા વળે, બધા ઉદાસીન થઈ જાય, અને ટોળે ટોળું પાછળ ને પાછળ જતું જાય. મોઢામાંથી, ટોળાના મોઢામાંથી એક જ શબ્દ નીકળતો હોય, ઋષભદેવ કંઈ લેતા નથી, ઋષભદેવ કંઈ લેતા નથી, ઋષભદેવ કંઈ જ લેતા નથી. ભગવતી સૂત્રમાં બહુ સરસ મજાનો ચિતાર આનો આપ્યો છે. ભગવાનને મળતું નથી, જોઈએ છે, મળતું નથી. સુધાવેદનીય કર્મ છે, ભૂખ છે, પણ સમાવવા દ્રવ્ય મળતું નથી. ભગવાનને જરૂરિયાત છે, પણ અંતરાય કર્મ તીવ્ર ઉદયમાં આવેલો છે. સમજવાની વાત છે આ બધી. આજે પણ આપણે જોઈએ છીએ કે કેવા કર્મો ત્રાટકે છે. હવે આ મોતને શરમ નથી, શાસ્ત્રો તો કહે છે, પણ આજે આપણે પ્રેક્ટિકલ જોઈએ છે. 15, 17, 20, 25 વર્ષના છોકરા ક્રિકેટના મેદાનની અંદર બેટ ઉપાડતા એટેક, વાત પૂરી. જીમની અંદર 6 પેક બોડી બનાવવા જતા વેટ લિફ્ટિંગ કરે અને એટેક, વાત પૂરી. હમણાં અમને પરિમલમાં હતા, એક સમાચાર આવ્યા, એક ભાઈના ખાસ ફ્રેન્ડનો દીકરો 26 વર્ષનો જર્મની એક્ઝિબિશનમાં ગયો, એને એક્ઝિબિશન જોતા હાર્ટ એટેક, વાત પૂરી. કોરોના પછીના આ વેક્સિનની આડઅસર કહો કે આપણા કર્મો કહો, વાતાવરણ કહો, પ્રદૂષણ કહો, XYZ
ખાન પાન હવા પાણી સરવાળે તો આપણું કર્મ. આવી લટકતી તલવાર વચ્ચે જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે આંખ ખોલી નાખવાની જરૂર નથી લાગતી. મારી 1 મિનિટ બગડે નહીં, મારે 1 મિનિટ પણ અશુભ ભાવની અંદર જાય નહીં, મારે એક પણ જીવની વિરાધના કરવી નથી. હું કરીશ તો બધું મારે ભોગવવું પડશે. આ તન તપ સાધના માટે છે, ભોગમાં સાધના માટે નથી, ખાવા માટે નથી. પરમાત્મા મહાવીર દેવે પણ 11.5 વર્ષની તપ સાધના કરી. ભગવાને પણ પોતાના આટલા શિષ્યોમાં 14,000 શિષ્યોમાં સૌથી વધારે વખાણ ભાઈ કોના કર્યા? ધનના અણગારના કર્યા. કયા ટાઇટલ ઉપર કર્યા? કયા ટાઇટલ ઉપર? તપના ટાઇટલ ઉપર. ધનનો અણગાર. આ ધનના જેવો તપસ્વી આટલી પડસદામાં બીજો કોઈ નથી. એક બાજુ તપ અને બીજી બાજુ ભાવ. તપમાં પણ ઉત્કૃષ્ટ અને ભાવમાં પણ ઉત્કૃષ્ટ. પરમાત્મા મહાવીર દેવને પણ અંતરાય હતો, પરમાત્મા ઋષભદેવને પણ અંતરાય હતા અને આ ધનના અણગારને પણ અંતરાયો હતા. કર્મ સત્તા કોઈને ભલે તમને યાર દુનિયાના ટોપમાં ટોપ રિવોર્ડો મળશે, પણ અત્યારે રિસન્ટલી તમે હિસાબ કિતાબ ચૂકવો. અને હું તમને કહું છું, સુખ ભોગવવાનું છે થોડું, સુખ ભોગવવાની મજા છે બહુ થોડી. અને એ કર્મના ઉદય આવશે ને ત્યારે ડૂચા નીકળી જવાના છે, ડૂચા. બહુ જ ખોફનાક આ કર્મ સત્તા છે. જુઓ તમે, આપણે 10 મિનિટ એસી બંધ થાય અને 2 પાકડા થઈ જઈએ. આ 42 ડિગ્રી ગરમીમાં 45માં માળે ઉપર આબ અને નીચે ધરતી કાળઝાળ ગરમીમાં કામ કરતા મજૂરોને આપણે જોઈએ છે કે નથી જોઈતા? શરીર તો એને પણ મળ્યું છે, આપણને પણ મળ્યું છે, મન તો એને પણ મળ્યું છે, આપણને એમ થઈ જાય, ભગવાન હું કદાચ આવી દશામાં ફેંકાઈ ગયો હોત તો મારું શું થાત? રૂમની બહાર આવું છું અને હાય હોય થઈ બાપરે બાપ, બાપરે બાપ. અત્યારે તમારે ડિબેટનો ચર્ચાનો વિષય શું છે ભાઈ? એક ગરમી ને બીજી ચૂંટણી, ત્રીજો કોઈ તમને ધંધો જ નથી જેમાં આપણું કઈ વળવાનું નથી. હાઈ ગરમી, હાઈ ગરમી, હાઈ ગરમી. એક વાત સમજી રાખજો, સ્વાધીનપણે સ્વેચ્છાએ તમે જો સહન કર્યું નથી તો પરાધીનપણે કર્મ સત્તા આના કરતા લાખો ગણું સહન કરાવશે. અહીંયા આટલી ગરમીમાં ત્રાહિમામ થાય છે તો નરકની અંદર આના કરતા કેટલી ગરમી? અનંત ગણી. કેટલી? અનંત ગણી. કેટલી? અનંત ગણી. કોઈ ગણતરી નથી. ઇન્ફિનિટ ટાઈમ્સ અનંતી. આજે તમે પેલા જમશેદપુરના ટાટાને હમણાં મને એક ભાઈ મને કહી ગયો, સાહેબ આપણે 40 ડિગ્રી ગરમી અમારી ફેક્ટરીની અંદર કાપડના મેન્યુફેક્ચરિંગ થાય ત્યાં 60 થી 65 ડિગ્રી, બહારની તો 40 હોય અને અમારા ભઠ્ઠાની 20-25 ડિગ્રી ગરમી, એમાં માણસો કામ કરે છે. આજે 35માં આપણે ત્રાહિમામ પોકારીએ તો 65 ડિગ્રી તો અહીંયા દેખાય છે. જમશેદપુરના સ્ટીલના કારખાનાની અંદર 70-80 ડિગ્રી તો નોર્મલ ગરમી, અને એમાંય માણસો કામ કરે. ભલે કદાચ એનું શરીર થોડું યુઝ ટુ થઈ ગયું હોય, એ વાત જુદી છે. નરકમાં પણ એના કરતા અનંત ગણી ગરમી. ત્યારે આપણે એ જ વિચારવું છે. આ તપ 10 વૈકાલિક સૂત્ર એમ કહે છે, ભાઈ આત્માની સત્તાની અંદર તમારી મારી બધાની આત્માની સત્તામાં 7 નરકમાં આપણે જઈએ એવા કર્મ સ્ટોકમાં બધાના પડ્યા છે. સમજાય છે વાત? તમારા મારા બધામાં 7મી નરકમાં પણ અનેક વાર જઈ શકે એવો બફર સ્ટોક આપણા આત્માની અંદર પડેલો છે. 10 વૈકાલિક સૂત્ર એમ કહે છે કે આ કર્મને રિમૂવ કરવાના 2 જ ઉપાય છે. આઈધર તમે ભોગવીને રિમૂવ કરો ઓર તમે તપથી રિમૂવ કરો. કર્મને દૂર કરવાનો રામબાણ ઉપાય હોય તો આ તપ છે. ભોયિતા 10 વૈકાલિક સૂત્ર કહે છે ભોયિતા નથી અભોયિતા.
એક પણ ઝીણામાં ઝીણું કર્મ પણ ભોગવ્યા વગર આત્મા ઉપરથી ક્યારે પણ ખરતું નથી. તવ સાવા છો સંહિતા, કા તમે તપ કરો અને કર્મને ખપાવી દો. ટૂંકમાં આ બધું જ પતી જશે. ભગવાનની આજ્ઞા છે, ભગવાનનું આ કહેલું છે, ભગવાનના શાસ્ત્રો છે, ભગવાનના સિદ્ધાંતો છે. એને થોડું પણ આપણે ફોલો કરશું. ભગવાન ખુશ થાય કે નહીં. એક ભાઈને પૂછવામાં આવ્યું, ઘણો મોટો પરિવાર છે ને કેતનભાઈ તમારો, એક ભાઈનો મોટો પરિવાર હતો. એને એક રમૂજ ક્વેશ્ચન પૂછવામાં આવ્યું કે આટલો મોટો પરિવાર છે, એમાં ઘરમાં સૌથી વધારે તને પ્રિય કોણ છે? કેતનભાઈ, સૌથી વધારે પ્રિય કોણ? જે હોય એ જ કહેજો. થઈ જશે. કેવું અઘરું જાહેરમાં કેવું અઘરું કે કોણ કેટલું પ્રિય છે એ સમય આવે ત્યારે ખબર પડે છે. બે ચીજ સમજો તમે. સંકટમાં હોઈએ ત્યારે આપણો હાથ પકડનાર કોણ છે? ત્યારે કસોટી થતી હોય છે કે આપણા કોણ છે, વાલા કોણ છે, મારા કોણ છે, પ્યારા કોણ છે. આ ભાઈને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સૌથી વધારે પ્રિય વ્યક્તિ આખા ઘરમાં કોણ? બોલો ભાઈ કે મારો ડોગી. ભાઈ હોય તો એનું રીઝન તો હોય ને. આટલી બધી વ્યક્તિઓ છે, લોહીના સંબંધો છે, કોઈ પત્ની છે, પતિ છે, માં છે, બાપ છે, દીકરાઓ છે, ભાઈ છે, ભત્રીજાઓ છે, અને કોઈ સૌથી વધારે પ્રિય કોઈ નહીં ને એક ડોગી. બોલો કે એનું કોઈ કારણ? તો કે આ બધામાં એકલો મારું કીધું કરે છે. આ એકલો મને વફાદાર છે. કદાચ રમૂજ લાગતી વાત હોય પણ હકીકત. કૂતરો છે, જાનવર છે, પશુ છે, પણ કીધું કરે છે ને વફાદાર છે. માટે એ મને ગમે છે, પ્રિય છે. માણસો છે, લોહીની સગાઈ છે, સંબંધો છે, પણ કોઈ કીધું કરતું નથી, કોઈ વફાદાર નથી. અને એનું કારણ એ છે ઘરની વ્યક્તિ પણ જો વફાદાર ના હોય ને કીધું ના કરતી હોય, કારણ કે દરેક વ્યક્તિના મનની અંદર અંગત સ્વાર્થો ભરેલા છે. અરે તમારા, મારા, મારા કાકાનો દીકરો, ભાઈનો દીકરો, માસીનો, બધી વાત સાચી છે ભાઈ, રેવા દો ને હવે. બધાના પોતાના કોઈ ક્યાંક ને ક્યાંક અંગત સ્વાર્થ ભર્યા છે ને સમય આવે ત્યારે ખબર પડે છે કોણ આપણું છે, કોને આપણા માટે આંતરિક આત્મીયતા ભરી પ્રેમ અને લાગણી છે. નંબર 1 સ્વાર્થથી ભરેલા છે, નંબર 2 અહંકારથી ભરેલા છે, અને નંબર 3 સ્વતંત્રતાથી ભરેલા છે. જ્યાં અહંકાર હોય, જ્યાં સ્વાર્થ હોય અને જ્યાં સ્વતંત્ર મિજાજ હોય, ત્યાં કોઈ કોઈનું કીધું કરી શકે નહીં અને કોઈ કોઈને વફાદાર રહી શકે નહીં. એક નાનકડી વાત કીધી, જે કીધું કરતો હોય એ વધારે વાલો હોય તો આપણે ભગવાનનું કીધું કરીએ તો જ વાલા થઈએ કે નહીં? એમ કહો. ભગવાનને વાલા કોણ થાય? કોણ થાય? એક ઉપદાન કરાવી દો, એક પ્રતિષ્ઠા કરાવી દો, એક મૂર્તિ ભરાવી દો, એક દેરાસર બનાવી દો એટલે ભગવાનના વાલા થઈ જાઓ એવું માની લેવાની જરૂર નથી. જે ભગવાનનું માને છે, જે ભગવાનની આજ્ઞાને વફાદાર રહે છે, ભગવાન એના ઉપર 24 કાંગે આશીર્વાદ અને કૃપા વરસાવતા હોય છે. બહુ જ મજાનો આજનો પ્રસંગ. આ વર્ષી તપના પારણા આખા હિન્દુસ્તાનમાં નહીં પણ આખી દુનિયામાં, અબ્રોડમાં પણ આપણા હજારો લાખો જૈનો વસે અહીંના સંસ્કાર લઈને ગયા હોય. આદિશ્વર ભગવાનની પ્રીતિ અને પ્યાર હોય અને ભગવાનના નામે લાખો કરોડો વર્ષી તપ આજે થતા હોય. એક સાથે આવતીકાલે પારણા થવાના હોય. કોઈ ખાવાના ખેલ નથી. મોનિકા બેને પણ વર્ષી તપ આજે કર્યો. તપ અઘરો નથી પણ લાંબો છે. છેલ્લી એક વાત કહીને મૂકી દઉં છું. પેટમાં કુરકુરિયા બોલે છે, નોકરસી પણ વેટ કરે છે, મને ખબર છે. કરવાની છે. દાયરામાં લોજિકથી સમજાવું. પહેલાના કાળમાં છે ને કેતનભાઈ, તો અમે તો બધું અનુભવ્યું છે, કામ કરેલું છે. પાણી ભરવું હોય ને તો એ લાઈનમાં ઉભા રહેતા હતા.
ઘાસલેટ લેવું હોય તો એ લાઈનમાં, અનાજ લેવું હોય રેશનિંગનું તો પણ લાઈનમાં, પિક્ચરની ટિકિટ લેવી હોય તો એ લાઈનમાં, ગાડીની ટિકિટ લેવી હોય તો એ લાઈનમાં. હમણાં નથી, પહેલા. તીર્થસ્થાનોમાં પાલિતાણા શંખેશ્વર પૂજા કરવા જાવ તો એ બધું લાઈનમાં હતું. તમે જુઓ બધું જ લાઈનમાં, અને લાઈનમાં હતું ને એટલે ધીરજ કેળવાતી હતી અને સહનશીલતા કેળવાતી હતી. પેલા બધું લાઈનમાં હતું, આજે બધું ઓનલાઈન છે. નો ધીરજ, નો સહનશીલતા. ફોન કર્યો ને એંગેજ આવતો હોય ને તોય આ બોઈલર ફાટે. આ ધીરજની ખામી, આટલી સહનશીલતા નહીં. તમે ક્લિપ મોકલી છે ને ઓલાએ અડધો કલાક સુધી જોઈ નથી તો એ બોઈલર અડધો કલાકથી મેસેજ મોકલ્યો છે, ક્લિપ મોકલી છે, જોવાનો ટાઈમ નથી. આખું ઓનલાઈન, અને ઓનલાઈન નો મતલબ ઈ છે તમારે ક્વિક રિઝલ્ટ જોઈએ છે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે. 1 મિનિટનું પણ વેટિંગ તમને પોસાતું નથી, કારણ કે નો ધીરજ, નો ફોરબેરન્સ. નથી કોઈ ધીરજ કે નથી ક્યાંય કોઈ જાતની સહનશીલતા. આ વર્ષી તપ કરવો હોય ધીરજ પણ જોઈએ, સહનશીલતા પણ જોઈએ. એક વર્ષ ઠંડી, ગરમી, વરસાદ, શરીર સારું રે ન રે, સાદગી, માંદગી, બહાર જવું આવવું, તડકા છાયા, ઘરમાં પણ અનુકૂળતા પ્રતિકૂળતા, આ બધું તમારે બેર કરીને ગાડી આગળ વધારવી પડે. અને એમાં પણ જૈન શાસન છે. આવતીકાલે મારે એક સાધ્વીજી મહારાજને પારણું કરાવવા જવાનું છે વર્ષી તપનું. અઠ્ઠમના પારણે અઠ્ઠમથી વર્ષી તપ કરે છે. 28 ના પારણે 28 થી વર્ષી તપ કરનારા પણ આપણે જોયા છે. જૈન શાસનની અંદર નથિંગ ઇમ્પોસિબલ. સત્વ જોઈએ, મનની મક્કમતા જોઈએ, પછી નથિંગ ઇમ્પોસિબલ. જોયું ને તમે મહારાજ સાહેબના સહસ્ત્ર અવધાન? નથિંગ ઇમ્પોસિબલ. દુનિયા આખી છક્કર ખાઈ જાય, આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય, આવી શારીરિક અને માનસિક શક્તિ આપણને મળી છે, પણ આપણે એનો ઉપયોગ કરતા આવડતો નથી. સંસારના કામોમાં, ભોગ સુખોની અંદર એને વેડફી નાખીએ છીએ, રગદોડી નાખીએ છીએ. આજે આપણે ખૂબ અંતરથી મોનિકાબેનની ખૂબ અનુમોદના કરીએ. આખું વર્ષ એમનું નિર્વિઘ્ને ગયું. પરિવાર વાળાએ પણ એમને સહાય કરી, સપોર્ટ કર્યો. હું તમને એક વાત કહું છું, સમાજની નબળી કડી તમને કહી દઉં છું. કોઈ પણ વ્યક્તિ જ્યારે તપ કરવાની વાત કરે ને, કોઈને તમે અટકાવશો નહીં. તમારી પત્ની ભલે કે હોય કે દીકરી ભલે હોય, હવે ઈ કરે છે એની શક્તિથી, ના 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 આપણે કરવું નથી. બહુ મોટા અંતરાય તમે બાંધો છો. જે રજા આપે છે એ પરિવારને પણ ધન્ય છે, કરે છે એ પરિવારને પણ ધન્ય છે. આજે આખો જે માહોલ, અમે પણ દૂરથી આવ્યા અનુમોદના કરવા. આ તપની અનુમોદના છે. ઋષભદેવ ભગવાનથી માંડી મહાવીર પરમાત્માથી આજ સુધીનો તપનો વારસો આપણને મળ્યો છે. જીવન ખાવા માટે નથી પણ તપ માટે છે, ભોગ માટે નથી પણ યોગ માટે છે, ત્યાગ માટે છે. એ સમજીને આંખ મીચાઈ જાય એ પહેલા સમજ્યા જાવના મચ્છું પરિપુરાઈ વૈરાગ્ય શતક કહે છે. રોગ ના આવે, જરા ન આવે, ઇન્દ્રિયની હાનિ ના થાય ત્યાં સુધી તમે આત્મ સાધના કરી અને તમારું ભાતું બાંધી અને તમારું આત્મ કલ્યાણ કરો. તપસ્વીની આપણે અંતરના અંતરથી ખૂબ અનુમોદના કરીએ. પેલો એ કે બીજો એ વર્ષી તો એક કરવાનો છે કે બે કરવાના છે? વર્ષી તો એક કરવાનો કે બે? એક કર્યો એટલે 50% કામ થયું. સમજો 100% કામ નથી. 200 ઉપવાસ થયા. ઋષભદેવ ભગવાને કેટલા કર્યા છે? ઋષભદેવ ભગવાનને સાચા આત્મા શ્રદ્ધાંજલિ આપી હોય જોડે કરશો. જો એ કે જોડે કરજો. ગુરુ શરણ ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.